નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી। 10 જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી। ગુજરાતમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જે પ્રકારે માછીમારો માટે 13 થી 14 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે વોર્નિંગ અપાઈ। મોન્સૂન ટ્રફ સક્રિય થતા હવે વાદળછાયું વાતાવરણ રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। इसमें अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। मेनली दक्षिण गुजरात की जो जिलाएं है और सौराष्ट्र कच्छ की जो दक्षिण भाग के जिला है स्थिति बने रहेंगे अगले 2 दिन। और उसके आगे थोड़ा सा उत्तर भाग की कुछ जिलाएं दक्षिण सौराष्ट्र की भी उत्तर भाग की कुछ जिलाएं आगे हल्का सा मध्यम बरसात होने का संभावना रहेगा। अभी जो पूर्वी क्षेत्रों में आज मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे और जो स्पीड रहेगा स्टिक प्रेशर ग्रेडियंट के कारण 25 से 20 नॉट गस्टिंग टू 35 नॉट होने का संभावना रहेगा। अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान जनरली क्लाउडी स्काई दिया गया है, इसमें आसमान बादल छाए रहने का पूर्वानुमान है। વરસાદ આગાહીકારોની સામે જયંત પંડ્યાએ મોરચો માંડ્યો। વરસાદનો જે વર્તારો કરનારા સામે હવે ગુનો દાખલ કરવાની માંગ કરી છે। રાજ્યના 60 તાલુકાઓમાં હજુ વરસાદ નથી પડ્યો। બિયારણની નિષ્ફળતા માટે આગાહીકારોને જવાબદાર ગણાવ્યા। આગાહીકારો પર ભરોસો એટલે પગ પર કુહાડી મારવી હોવાનું જયંત પંડ્યાએ નિવેદન આપ્યું। સાથે કહ્યું કે વર્તારા કરનારોની આગાહીઓ સાવ બોગસ સાબિત થાય। વર્તાર કરનાર પાસે એક પણ વિજ્ઞાન આધારિત ઉપકરણ નથી। વર્તારા કરનાર પાસે એક પણ વિજ્ઞાન સિદ્ધ ઉપકરણ ન હોવાનું પણ જયંત પંડ્યાએ નિવેદન આપ્યું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી જાહેરાત। અંબાલાલ પટેલ આગાહી નહીં કરે તેવી જાહેરાત કરી। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના નિવેદનની સામે પલટવાર। આ પ્રકારના નિવેદનો પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત સમાન ગણાવ્યો। કહ્યું કે હું લોકકલ્યાણના હેતુઓથી આગાહી કરતો હતો। ઉંમર થઈ છે, હવે કોઈ વિવાદમાં પડવા નથી માંગતા તેવું અંબાલાલ પટેલે નિવેદન આપ્યું। જે આગાહી અમે કરતા હતા એ આગાહીમાં હવે વારંવાર જાથાની કંઈક ને કંઈક હરકતોથી અમે આ આગાહી અત્યારે હાલ મુલતવી રાખી છે, કરવાનું બંધ કરી દીધું છે। જ્યોતિષ વિષયક જે અભ્યાસ છે એ યુનિવર્સિટીઓમાં કરવામાં આવે છે અને જ્યોતિષ વિષયક આ બાબતો કંઈક યુનિવર્સિટીઓમાં પણ જ્યોતિષના આધારે જે વરસાદનું થાય છે અને આધુનિક વિજ્ઞાન થાય છે એ બંને તે અંગે પણ અમે આ બાબતો યુનિવર્સિટીમાં જોઈ છે। પરંપરાગત જ્ઞાન અને આધુનિક જ્ઞાનનો ઘણા સમન્વય કરતા હતા, પરંતુ હવે અમારા જે પુસ્તકો જે છે એ ગ્રહ સંહિતા, વરાહનું સંકલન, ગર્ગ પારાશર આ પુસ્તકો હવે ખાતર એને એક મૂકી રાખવામાં આવશે। દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાનનું અંબાલાલ પટેલને સમર્થન। ખેડૂત આગેવાન જયેશ દેલાણનું અંબાલાલ પટેલને સમર્થન। કહ્યું કે અંબાલાલ પટેલની આગાહી ખેડૂતો માટે હંમેશા માર્ગદર્શક। ખેતી કામમાં વરસાદનું આગમન ખૂબ મહત્વનું। અંબાલાલને વિનંતી કે તેઓ વિવાદો પર ધ્યાન ન આપે। અંબાલાલ ખેડૂતોના હિતમાં આગાહી ચાલુ રાખે તેવું જયેશ દેલાણે નિવેદન આપ્યું। અંબાલાલભાઈ પટેલ એક ખેડૂતોનો સાથી તરીકે આગાહી કરીને એ ખેતી વ્યવસ્થાને એક મજબૂત કરવાનું એમણે કામ કર્યું છે છેલ્લા કેટલાક વર્ષોથી। અને જે રીતે વિવાદ થયો છે એ વિવાદ સાખી લેવાય એવો નથી। આગાહીને કારણે ખેડૂતો પોતાના ખેતરમાં ખેતી વ્યવસ્થા ગોઠવતા હતા અને જે આગાહી હતી તમે કૃષિ વિજ્ઞાન સાથે જોડીને, ઋષિ મુનિનું જે વિજ્ઞાન છે તે જોડીને લગભગ આગાહીઓ એમની સાચી પડતી હતી અને આગાહીને કારણે ખેતી વ્યવસ્થા ખેડૂતો મજબૂત કરતા હતા। લગભગ 55 લાખ જેટલા ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે। ગુજરાતમાં એમણે જે આગાહીઓ કરી છે સચોટ પડી છે। ખેડૂતો અંબાલાલ કાકાની પડખે છે। આપ સચોટ આગાહી કરતા રહો અને ખેડૂતોના એક સાચી સારથી એક મિત્ર તરીકે આપે જે પરંપરા જાળવી છે, પરંપરા ફરી પાછા આપ જાળવો
એવી ખેડૂતો વતી હું અપીલ કરું છું. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં પૂરગ્રસ્તોને કરાયું સહાયનું વિતરણ. ધારાસભ્ય મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સહાય વિતરણ કાર્યક્રમ. પૂરગ્રસ્ત પરિવારોને રાશન કીટ અને સાડીનું વિતરણ કરાયું. ઝોન 5 ડીસીપી લખધીરસિંહ ઝાલા પણ રહ્યા હાજર. ડેપ્યુટી કલેક્ટર અને એસીપી પાર્થ ચોવટિયા પણ હાજર રહ્યા. ગુજરાત સરકારની સહાય અસરગ્રસ્તો સુધી લોકો પહોંચાડવામાં આવી. અતિ ભારે વરસાદ બાદ લોકોને અપાઈ તાત્કાલિક રાહત સામગ્રી. પોલીસ અને વહીવટી તંત્ર સ્થળ પર પહોંચી ચૂક્યું છે. સ્થાનિક આગેવાનો અને કોર્પોરેટરો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. સરકાર લોકોની સાથે હોવાનો પહોંચાડ્યો એક સ્પષ્ટ સંદેશ. જરૂરિયાતમંદ લોકોને ઝડપથી સહાય પહોંચાડવાની કામગીરી કરાઈ. તો આ તરફ સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. પાણી ઓસર્યા બાદ સામે આવ્યા નુકસાનીના દ્રશ્યો. ધ ફેબ્રિઝો ટેક્સટાઇલ માર્કેટમાં મોટા પાયે નુકસાન. કાપડના પાર્સલો પાણીમાં ગરકાવ થયા હતા. કાપડમાં કલર બેસી જતા વેપારીઓ ચિંતિત બન્યા. પાણી નિકાલ માટે ડિવોટરિંગ પંપ મૂકવામાં આવ્યા હતા. કાપડ વેપારીઓ દ્વારા માલસામાન બચાવવા માટે પ્રયાસ હાથ ધરાયો. સુરતમાં આવેલા ખાડીપુરમાંથી ભલે લોકોને રાહત મળી હોય, પરંતુ નુકસાનીનો આંકડો આંકી શકાય તેમ નથી. જી હા, સુરતના પર્વત પાટિયા ગોળાદરા રોડ ઉપર આવેલી ધ ફેબ્રિઝો ટેક્સટાઇલ માર્કેટમાં જે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે જોઈ અને સમજી શકાય છે કે વેપારીઓને કેટલી હદે નુકસાન થયું છે. આખા જે કાપડ અને સાડીના જે પાર્સલો છે તે ખાડીપુરના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને હાલ વેપારીઓએ ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જે વેપારીઓના ઇન્સ્યોરન્સ છે તેને કોઈ ચિંતા નથી, પરંતુ જે વેપારીઓના ઇન્સ્યોરન્સ નથી તે વેપારીઓને હવે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે કેટલાક વેપારીઓ અહીં ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે. आपका नाम बताइए. अशोक भाई. अशोक भाई, किस तरह के हालात है यहाँ पर, कितने नुकसानी का आंकलन करने में आ रहा है? ये हमारे दुकान का 180 पार्सल है पूरा. 180 का 80 पूरा माल खराब हो गया. पूरा एक दूसरे से कपड़ा कलर पकड़ लिया है और इसमें कोई तरह का कोई मतलब है नहीं बचने का चांस. पूरा का पूरा कलर पकड़ लिया है. अच्छा बताइए, कितने दिन तक यह पार्सल पानी में पड़े रहे थे? ये अपना मंगलवार को जहाँ आज सोमवार है, कम से कम एक सप्ताह हो गया है. एक सप्ताह से पूरा कल पानी उतरा है तो कल ये पार्सल देखना, बाकी तो पूरा पार्सल डूबा हुआ था. તો સુરતમાં ખાડીપુરના પાણી ઓસર્યા બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. કાર તેમજ કાપડના વેપારીઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું. બેઝમેન્ટના પાણી ઓસરતા નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા. વિવિધ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા. મોટી સંખ્યામાં કાપડના પાર્સલો પાણીમાં ગરકાવ થયા હતા. જરૂરી ડોક્યુમેન્ટ સહિત કિંમતી સામાનને પણ નુકસાન પહોંચ્યું. તો પાણી ઓસર્યા બાદ પણ વેપારીઓ પરેશાન. પોદાર આર્કેડની બહાર ગંદકીથી વેપારીઓને હાલાકી. કોઈ મદદ માટે આવ્યા ન હોવાનો વેપારીઓનો આક્ષેપ. 80% સફાઈ વેપારીઓએ જાતે કરી હોવાનું જણાવ્યું. સર્વેની ટીમો આવી અને જોઈને ચાલી ગઈ. 2 દિવસની કામગીરીમાં 5 દિવસ કરતા પણ વધુ સમય લગાવ્યો હોવાનું વેપારીઓએ નિવેદન આપ્યું. ખાડીપુરના પાણીમાંથી રાહત મળતાની સાથે જનજીવન ફરી છે તે રાબેતા મુજબ શરૂ થઈ ચૂક્યું છે. હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનું વરાછા પોદાર આર્કેડ છે કે જ્યાં આખું પોદાર આર્કેડ કે જે મોબાઈલ બજારનું મોટું માર્કેટ છે અને આ માર્કેટ જ્યારે પાણીમાં સંપૂર્ણ ગરકાવ થયું હતું ત્યારે અનેક વેપારીઓએ નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. પરંતુ હવે જ્યારે ધંધા વેપાર રાબેતા મુજબ શરૂ થઈ રહ્યો છે ત્યારે વેપારીઓ શું કહી રહ્યા છે જાણવાનો પ્રયત્ન કરશું. આપનું નામ? જી, અશોકભાઈ. શું કહેશો, હવે ધંધા વેપાર ધીરે ધીરે રાબેતા મુજબ શરૂ થઈ રહ્યો છે? હજી શરૂ થયું નથી. શરૂ થવાના હજી તો 4-5 દિવસ જતા રહેશે એવું લાગે છે આ બધું કામકાજ જોતા. હાલ કેટલી રાહતો પણ પાણી ઓસરી ગયા છે? કોઈ રાહત નથી. કોઈ જગ્યાએથી કોઈ તરફથી કોઈ રાહત નથી. આ બધું જે કર્યું છે એ બધાએ પોતપોતાની મહેનતથી કર્યું છે. બાકી કોઈ સહાય કોઈ મદદ નથી. જે કામ 2 દિવસમાં થઈ જાય એવું હતું આજે 5-6 દિવસ થઈ ગયા. 8 દિવસ પૂરા થવા આવ્યા, હજુ પૂરું કામ થયું નથી.
અહીંયાની અંદર ગલીમાં જોઈ આવો તો તમને ખબર પડશે શું થયું છે ને શું નથી થયું છે. તો આ તરફ સુરતમાં મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. વેપારીને પૂરમાં નુકસાન થતા મિત્રો મદદે આવ્યા. 10 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી મિત્રોએ. મનોજ કયાડા અને અલ્પેશ મલાની મિત્રની વહારે આવ્યા. મિત્રોને જાણ થતાં જ આર્થિક મદદ માટે આગળ આવ્યા છે. વેપારીએ મિત્રો પાસેથી રૂપિયા લેવાનો ઇનકાર કર્યો. મોબાઈલ એસેસરીઝના વેપારીને પૂરમાં થયું છે મોટું નુકસાન. વેપારી સંદીપ ભંડેરીને 45 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ત્રણેય મિત્રો નવચેતન શાળામાં અભ્યાસ કરતા હતા. 25 વર્ષ અગાઉની મિત્રતા આજે પણ અકબંધ જોવા મળી અને મિત્રની મદદે આવ્યા. આપણું કોણ અને પારકું કોણ તેની સાચી પરખ સંકટના સમયે થાય છે અને તે જ કારણ છે કે જ્યારે સુરતમાં આવેલા ખાડીપુરના સમયે જે મોબાઈલ વેપારીને થયેલા નુકસાનના સમયે તેના 25 વર્ષ જૂના મિત્રો છે તે કહ્યા વિના આર્થિક રૂપે મદદ કરવા માટે પહોંચ્યા હતા. હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનું વરાછા પોદાર આર્કેડ છે કે જ્યાં સંદીપ ભંડેરી નામના જે મોબાઈલ એસેસરીઝના વેપારી છે તે છેલ્લા ઘણા વર્ષોથી વેપાર કરે છે, પરંતુ સુરતમાં આવેલા ખાડીપુરના કારણે જે પ્રમાણેનું નુકસાન અનેક વેપારીઓને વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે આ નુકસાનીની ભરપાઈ હાલ પૂરતી થઈ શકે તેવી શક્યતા દેખાઈ નથી રહી અને તેવામાં એક સંદીપ ભંડેરી નામના જે વેપારીના 25 વર્ષ જૂના મિત્રો હતા તે તેમની મદદ કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે સંદીપ ભંડેરી હાલ આપણી જોડે મોજૂદ છે, તેમના જોડે સીધી વાત કરીશું. સંદીપભાઈ, શું કહેશો, જે મિત્રો હતા શું એ મિત્રોને આપણે જાણ કરી હતી કે આપણે નુકસાન ગયું છે, આર્થિક રૂપે મદદની જરૂર છે? ના, આપણે એવી કોઈ જાણ કરી નહોતી, પણ આપણા જે વિડીયો હતા એ વિડીયોના માધ્યમથી એમને ખબર પડી એટલે એમનો ફોન આવ્યો કે ભાઈ હું તમારે ત્યાં આવું છું, મારે તમને મળવું છે. તો મેં એવું કીધું કે ભાઈ અહીંયા તમે નહીં આવો, રોગચાળો ફાટી નીકળો છે, કેમ કે એટલું નુકસાન છે અને તમે આવશો તો ખોટા બીમાર પડશો. એટલે એમને મને પૂછ્યું કે ભાઈ કેવું નુકસાન છે, એટલે મેં કીધું આપણું ગોડાઉન છે એ પલળી ગયું છે અત્યારે. એટલે અચાનક આવ્યા અને મારું 50 લાખ ફોલોવર છે, તો મારી સાથે જે શૂટર હતો એ શૂટ એમનું ચાલુ જ હતું. તો ચાલુ શૂટમાં એમને પૈસા કાઢીને મને આપ્યા. એટલે ત્યારે મેં એમને કીધું કે ભાઈ તમે આવ્યા એ બદલ બહુ સારી વાત છે, પણ પૈસાની આપણે એવી કોઈ જરૂર નથી, ઊભા અમે થઈ જશું, હિંમત હાર્યા નથી. પણ ખરેખર જે સપોર્ટ કર્યો છે ને એ સપોર્ટ બહુ મોટી વાત છે. હવે વાત કરીએ ચાંદીપુરા વાયરસની હાહાકાર. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાથી વધુ એક મોત થયું. ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 6ઠ્ઠા દર્દીનું મોત. ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી 3 વર્ષની બાળકી મોતને ભેટી. હિંમતનગર સિવિલમાં સારવાર દરમિયાન વધુ એક બાળનું દર્દીનું મોત નીપજ્યું છે. ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી બાળકીને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. હિંમતનગર સિવિલના વિશેષ વોર્ડમાં ચાલતી હતી બાળકીની સારવાર. હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી ચાંદીપુરાથી 6 બાળકોના મોત થયા. હિંમતનગર સિવિલમાં ચાંદીપુરાથી બાળકોના મોતને મામલે હવે હિંમતનગર સિવિલ હોસ્પિટલના આરએમઓએ નિવેદન આપ્યું. કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં 9 દર્દીઓ સારવાર હેઠળ હતા. 9 પૈકી 6 દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા. 9 પૈકી 1 દર્દી પોઝિટિવ જ્યારે 7 રિપોર્ટ નેગેટિવ આવ્યા. હાલ 2 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો આપણે 9 શંકાસ્પદ એડમિટ થયા છે બાળકો, જેમની ઉંમર 14 વર્ષથી ઓછી જ છે. હવે એમની અંદર અમારે 6 એક્સપાયરી થઈ છે અને પોઝિટિવ કેસ જોવા જઈએ તો એક ઉદયપુર રાજસ્થાનનું જ હતું. બાકીના બધા અત્યાર સુધી જે કેસીસ છે બધા નેગેટિવ છે. એક પેશન્ટને આજ સવારમાં જ એડમિટ થયું છે, એમની રિપોર્ટ અમે મોકલાઈ છે. અને 26 તારીખે લઈને અત્યાર સુધીમાં ચાંદીપુરા સસ્પેક્ટેડ વાયરસની અંદર 9 દર્દીઓ આપણા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. એની અંદર 8 જણનો રિપોર્ટ આવી ગયેલો છે અને એક રિપોર્ટ આવવાનો બાકી છે. એમાં એક પોઝિટિવ આવેલું, એનું મૃત્યુ થયું છે અને એક સાજો થઈને ઘરે ગયો છે. આપણી હોસ્પિટલમાં 5 જણના મૃત્યુ થયેલા છે અને એક ઘરે ગયો તો એનું મૃત્યુ થયું છે. અને અત્યારે હાલ સારવાર હેઠળ 2 દર્દી છે, એમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ છે પણ એ વેન્ટિલેટર ઉપર છે. અને રાતના લગભગ 3 વાગે એક મેઘરજથી રિફર થઈને બીજું દર્દી આવ્યું છે જે ક્રિટિકલ છે અને આવતાની સાથે જ એને વેન્ટિલેટર પર મૂકવું પડ્યું છે અત્યારે. અને એનો રિપોર્ટ લઈ અને અમે તપાસ માટે ગાંધીનગર મોકલી આપ્યો છે. એનો રિપોર્ટ આવશે એટલે ચોક્કસ ખબર પડશે. આપણા પાસે જ્યારે જનરલી દર્દી આવે છે ત્યારે ક્રિટિકલ કન્ડિશનમાં જ આવે છે, જેથી કરીને એમને સીધા વેન્ટિલેટર પર મૂકવાની પરિસ્થિતિ ઊભી થાય છે. 6 એક્સપાયરી થયા 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 છે. 6 એક્સપાય
પૂરા વાયરસને લઈને આરોગ્ય વિભાગના નાયબ નિયામકનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરાના 13 બાળ દર્દીઓ મળી આવ્યા. ગોધરા સિવિલ ખાતે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. 13 પૈકી 2 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. એક બાળ દર્દીનું પણ શંકાસ્પદ ચાંદીપુરાથી મોત નિપજ્યું. 2 બાળ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ. 6 જેટલા બાળ દર્દીઓના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. કુલ 25 ગામોમાં સર્વેલન્સ કરી દવા છંટકાવની કામગીરી શરૂ કરાઈ. ચાંદીપુરા વાયરલ ઇન્સેફેલાઇટિસના પંચમહાલ જિલ્લામાં ટોટલ 13 કેસ રિપોર્ટ થયા છે, જેમાંથી 2 પોઝિટિવ છે અને 6નો રિઝલ્ટ પેન્ડિંગ છે અને 2 કેસીસ સાજા થઈને આપણે એ ઘરે એમને મોકલાવવામાં આવ્યા છે. અને અત્યારે જે 6 કેસીસ જેનો રિઝલ્ટ પેન્ડિંગ છે એને માટેથી પણ સૂચનાઓ આપવામાં આવી છે. ટોટલી 1 થાય અને તમામ 24 ગામો જો ભૂતકાળમાં જ્યાં ચાંદીપુરા વાયરસના કેસીસ મળ્યા હતા એ જગ્યાએ સર્વેલન્સ સ્ટેનન કામગીરી, ડસ્ટિંગની કામગીરી, સ્પ્રિંગની કામગીરી, બીજી બધી કામગીરી અહીંયા ચાલુ છે. અહીંયા આ રોગ એક સેન્ડ ફ્લાય મારફતે થાય છે. સેન્ડ ફ્લાય પણ રિકવર થયા છે જે પોઝિટિવ નીકળ્યા છે અને એને માટે બી એન્ટી ઇન્સેક્ટિસાઇડ એક્ટિવિટી ઓલરેડી અહીંયા ચાલુ છે. તો આ તરફ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધતો જોવા મળ્યો. વાયરસને લઈને પીડિયાટ્રિશિયન ડોક્ટર સાથે ખાસ વાતચીત કરવામાં આવી. 15 વર્ષથી નાના બાળકોને આ રોગ થાય છે. સેન્ડફ્લાય નામની માખી કરડવાથી રોગ ફેલાય છે. અચાનક તેજ તાવ આવવો તે મુખ્ય લક્ષણ. આંચકી આવવી કે બેભાન થવું ગંભીર લક્ષણ. લક્ષણો દેખાય તો તરત જ હોસ્પિટલનો સંપર્ક કરવો. 9 મહિનાથી લઈને 14 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળી રહ્યા છે. એમાં તો સૌથી વધારે તો આપણને સિમ્પટમ્સ કહીએ તો એમાં સૌથી વધારે તાવ છે, પછી વોમિટિંગ થવી, વીકનેસ આવવી, બાળક ઢીલું પડી જવું અને વધારે પડતા સિવિયર કેસમાં ખેંચ આવવી અને ARDS એટલે કે શ્વાસમાં તકલીફ પડવી અને વધારે પડતા કેસમાં, ગંભીર કેસમાં બાળક વેન્ટિલેટર પર પણ જવાની શક્યતા હોય છે. સૌથી પહેલાં તો આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ. જે મચ્છરનો ઉપદ્રવ છે એ આપણે અટકાવવો જોઈએ, કેમ કે મચ્છર અને માખીથી આ રોગ ફેલાય છે. એટલે ફૂલ બાયના કપડાં પહેરાવવા જોઈએ. આપણે જે સૂતી વખતે છે મોસ્કીટો નેટનો વપરાશ કરવો જોઈએ. આ તો ઓડોમોસ જે મોસ્કીટો રિપેલન્ટ હોય છે એનો યુઝ કરવો જોઈએ. ખાસ કરીને સ્વચ્છતા જાળવીએ તો આમાં આપણે એવી સફળતા મેળવી શકીએ એમ છે. તો રાજ્યમાં ચાંદીપુરા સંક્રમણ મુદ્દે આરોગ્ય વિભાગની બેઠક. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. ચાંદીપુરા વાયરસ નિયંત્રણ માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. 27 શંકાસ્પદ કેસોના સેમ્પલમાંથી 19 નમૂના પરિણામ આવ્યા. 7 સેમ્પલ પોઝિટિવ અને 12 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા. દવાઓ, ફોંગિંગ અને સર્વેલન્સ સઘન બનાવવા માટે બેઠકમાં આદેશ અપાયો. ચાંદીપુરાથી અત્યાર સુધી 3 બાળકોના મોત થયા હોવાનું આરોગ્ય વિભાગે નિવેદન આપ્યું. અત્યાર સુધીમાં કુલ 27 શંકાસ્પદ દર્દીઓના યાની કે બાળકોના બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 7 બાળકો આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યા છે. 7 બાળકોમાંથી 3 બાળકોના દુઃખદ મોત થયા છે, જે ચાંદીપુરા વાયરસથી જ એમનું અવસાન થયેલું છે. મળ્યું છે એ વિસ્તારમાં તો અમારી ટીમ દરેક ક્ષેત્રે પર એમનું દવા છંટકાવથી લઈ અને બધું જ જે આગોતરું આયોજન હોય કરી દેવામાં આવ્યું છે. પેશન્ટો આવ્યા 10 વર્ષ અને એથી નીચેના બાળકો આવ્યા છે. તો મારી વિનંતી એ છે કે કાચા ઘરની અંદર નાની એવી તિરાડ હોય તો લીપણ અથવા ગાર કરીને એમને એ તિરાડો ભૂરવી જોઈએ, જેથી કરીને આરોગ્ય વિભાગવાળા સ્પ્રે છાંટે અથવા તો દવાનો છંટકાવ કરે, જેથી કરીને એ માખી જીવંત ન રહે. સિંહોના હુમલા અંગે વન વિભાગની સમીક્ષા બેઠક. ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરાયું. બેઠક બાદ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું નિવેદન. કહ્યું કે દાતાર સિટી વિસ્તારમાં 25 નવા ટ્રેકર મુકાશે. યાત્રાળુઓની સંખ્યા અંગે નવી SOP નક્કી થશે. સિંહોની પજવણી રોકવા માટે કડક પગલાં લેવાશે. દાતાર સીડી વિસ્તાર સાયલન્સ ઝોન બની જશે. ગિરનાર સીડી પર સિંહે બાળક પર હુમલો કર્યો હતો, ત્યારે સિંહના હુમલામાં બાળકનું મોત નીપજ્યું હતું. 25 જેટલા નવા ટ્રેકરોની નિમણૂક કરીને સુરક્ષા વધારવાનું અને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં એક
કાયમી ચેકપોસ્ટનું નિર્માણ કરવાનું અને આ યાત્રાળુઓ છે એ યાત્રાળુઓની અવરજવર બાબતે અને એની સંખ્યા બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ, ત્યાંના જનપ્રતિનિધિઓ એમને સાથે રાખીને એક સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર નક્કી કરવાનું પણ આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે. આ પજવણીના બનાવો ન બને, મ્યુઝિક કે રાડારાડી ન થાય એ માટે આ દાતારની જે સીડીવાળો વિસ્તાર છે એને કાયમી સાયલન્સ ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવશે. ડ્રોનની પણ વ્યવસ્થા કરીને એનું મોનિટરિંગ કરવામાં આવશે. હવે વાત કરીએ ઝાપટપરા બન્યું ઇસ્માઇલપરા. પાટણના હારીજમાં સરકારી દસ્તાવેજોમાં મોટો છબરડો જોવા મળ્યો. ઝાપટપરા વિસ્તારનું નામ બદલાઈને થઈ ગયું ઇસ્માઇલપરા. રાશન કાર્ડની કેવાયસી પ્રક્રિયા દરમિયાન બેદરકારી સામે આવી. કોઈ સરકારી ગેજેટ કે ઠરાવ વિના નામ કેવી રીતે બદલાઈ ગયું? ઝાપટપરાનું ઇસ્માઇલપરા થઈ જતા સ્થાનિકોમાં આક્રોશ. રાશન કાર્ડની કેવાયસી કરાયો ત્યારે સ્થાનિકોને જાણ થઈ અને ફરી ઇસ્માઇલપરાનું ઝાપટપુરા નામ કરવા સ્થાનિકોએ માંગ કરી. ઝાપટપુરાના મુસ્લિમોએ પણ ઝાપટપરા નામ કરવા માટે માંગ કરી. હિન્દુઓની સાથે ઝાપટપુરાના મુસ્લિમો પણ વિરોધમાં આવ્યા. આ વિસ્તારનું નામ શરૂઆતથી ઝાપટપરા જ છે અને આવનાર સમયમાં પણ ઝાપટપરા વિસ્તાર જ રહેશે. કોઈ જગ્યાએ એવું સાંભળવામાં આવેલું છે કે કોઈ આધાર કાર્ડની અંદર ઇસ્લામપુરા નામ લખવામાં આવેલું છે અને એ અમે અમારા પ્રયત્નોથી સુધારી રાખશું અને આવનાર સમયની અંદર અહીંને હિન્દુ અને મુસ્લિમ બંને સાથે મળીને મામલતદારને અમે એ આવેદનપત્ર પણ આપીશું કે આ નામની અંદર જે એરિયાનું નામ જે બદલ્યું એવું કેવું છે જે બદલાનું છે એ હકીકતમાં બદલાનું છે કે નહીં. અમારું વર્ષોથી 50 વર્ષથી ઝાપટ પર પણ અમારે કેવાયસી કરવા ગયા તેમાં આ વર્ષોએ અમારું કેવાયસી તો હારીજના નાયબ મામલતદારે પણ કાર્યવાહીની સૂચના આપી છે. જરૂરી ખરાઈ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવાની સૂચના આપી. ઝાપટપરા વિસ્તારનું જે નામ ઇસ્માઇલપરા થઈ ગયું તે સંદર્ભે કાર્યવાહી કરવાની નાયબ મામલતદારે સૂચના આપી. તાલુકાના વિસ્તારમાં નામ ફેરફાર બાબતની જે ધ્યાને આવેલી ઘટના છે એ બાબતે અત્રેથી પ્રાંત અધિકારી શ્રી સમી તથા મામલતદાર શ્રી હારીજને જરૂરી ખરાઈ કરી તાત્કાલિક નિયમ મુજબ કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલી છે. આ બાબતે એમની કક્ષાએથી વિગતવાર તપાસ કરી અને જે કોઈ નિયમ મુજબ કાર્યવાહી કરવાની થતી હશે તે તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ડાંગ જિલ્લામાંથી 63 જેટલા ગેરકાયદે બાંધકામો મળી આવ્યા છે. ગેરકાયદે રિઝોર્ટ, ટેન્ટ હાઉસ સીલ કરવા આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે કલેક્ટરે ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે. પંચાયતના સરપંચોને તાત્કાલિક કાર્યવાહી કરી સીલ કરવાના આદેશ મળ્યા છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સર્વે કરવા સૂચના આપવામાં આવી છે. ડાંગના જાગૃત નાગરિકે સ્વાગત કાર્યક્રમમાં સવાલ ઉઠાવ્યા હતા. પ્રવાસીઓ પાસેથી કમાણી કરવા ગેરકાયદે રિઝોર્ટ બનાવ્યા હતા. થોડા દિવસ પૂર્વ આ ટે કરેલ હતી જેમાં મને જાણવા મળ્યું કે ડાંગ જિલ્લામાં ખોટી રીતે બિનકાયદેસર રીતે બિનઅધિકૃત રીતે ડાંગ જિલ્લામાં મોટા પાયે બાંધકામો કરવામાં આવેલ છે એની જમીનમાં. જે બાબતે મેં તમામ જગ્યા ખાતાકીય અધિકારીઓ પાસે આરટીઆઈ નાખીને વિગતો મેળવેલ તો એ જોતાં મને લાગ્યું કે આ તમામ અધિકૃત બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને સરકારી તિજોરીને ચૂનો ન લાગે. તે બાબતે મેં જિલ્લા કલેક્ટરશ્રીને ફરિયાદ કરેલ. ત્યારબાદ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સૂચના આપેલ કે તમામ બાંધકામો માટે કાર્યવાહી કરવા બાબતે, જેમાં અંદાજિત મને જાણવા મળેલ છે કે 63 જેટલા બિનઅધિકૃત બાંધકામો કરવામાં આવેલ છે. પણ આવા બાંધકામ બીજી વાર ન બને તે બાબતે કોઈ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. સમગ્ર ડાંગ જિલ્લામાં 63 જેટલી પ્રોપર્ટીઓ કે જેમણે ગ્રામ પંચાયતની મંજૂરી લીધેલ નથી એ અમારા ધ્યાને આવેલ છે. આ બાબતે અમારા તરફથી ડાંગ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ પોતાના વિસ્તારમાં ચાલતી આવી પ્રવૃત્તિઓ સર્વે કરે. જો બાંધકામની પ્રવૃત્તિઓ વિના પરવાનગીથી ચાલતી હોય તો એને બાંધકામ અટકાવે. તેમજ
જેમાં બાંધકામ થઈ ગયા છે એ તમામ એકમો નિયમાનુસારની પ્રક્રિયા કરી નોટિસો વગેરે આપી જરૂર જણાયે સીલ કરવા સુધીની કામગીરી કરે એ મુજબની હાલમાં કામગીરી ચાલી રહી છે. ટેન્ટ સિટી બાબતે પણ અમને ફરિયાદ આવેલી છે, એમાં કાયદાકીય કાર્યવાહી હાલમાં ચાલુ છે. અમદાવાદના સહેજપુર બોઘામાં જ્વેલર્સ દુકાનમાં ટોળું ઘૂસ્યું હતું. જ્વેલર્સની દુકાનમાં ચપ્પુ અને ધારિયા સાથે ત્રાટક્યા હતા. સોનું વેચવા આવેલા શખ્સોએ ધાક ધમકી આપી ડર ફેલાવ્યો હતો. જ્વેલર્સ દાગીનાના બિલ પૂછતા શખ્સોએ ધમકી આપી હતી. ત્યારે કૃષ્ણનગર પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં એલસીબી ઝોન 5 ગોમતીપુર પોલીસની સંયુક્ત કાર્યવાહી. મહિલા આરોપી પાસેથી 127.950 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે. જપ્ત કરાયેલ એમડી ડ્રગ્સની કિંમત 3.83 લાખથી વધુની છે. આરોપી મહિલા પાસેથી 132 ગ્રામથી વધુનો ગાંજો મળી આવ્યો છે. રોકડા રૂપિયા 1.12 લાખ સાથે કુલ રૂપિયા 5.3 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ચોકલેટના રેપરમાં સંતાડી આ ડ્રગ્સ લાવવામાં આવ્યો હતો. પોલીસને ચકમો આપવા આ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી છે. ત્યારે ચોક્કસ બાતમીના આધારે વિક્રમ મિલની ચાલીમાં રેડ પડાઈ હતી. ડ્રગ્સના જથ્થા સાથે મહિલા સીમાની ધરપકડ કરાઈ છે. સૂરજ ઉર્ફે ટકલો રામકિશન દિવાકર હાલ ફરાર છે. ગોમતીપુર પોલીસ અને સર્વેલન્સ સ્ક્વોડે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. ત્યારે યુવાધનને નશાથી બચાવવા પોલીસની આ ઝીરો ટોલરન્સની નીતિ. ત્યારે ડ્રગ્સની હેરાફેરી અને સપ્લાય ચેઇન સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે. આ કામના આરોપી સૂરજ ઉર્ફે ટકલો રામકિશન દિવાકર અને તેમના પત્ની સીમાબેન, આમના વિરુદ્ધ પણ પહેલાં એનડીપીએસનો ગુનો દાખલ થયેલો હતો. તેમજ એમને બાતમી હતી કે અવારનવાર આ વ્યક્તિ આનું કામ કરે છે, જેથી એ પોલીસની રડારમાં હતો. અને ગઈકાલે અમને બાતમી મળતા અમે તેઓના ઘર પર રેડ કરતા ત્યાંથી અમને એમડી કુલ લગભગ 128 ગ્રામ, જેનો કુલ મુદ્દા માલની કિંમત 3,83,850, ગાંજો 132 ગ્રામ, જેની કિંમત 6,621 રૂપિયા, તેમજ રોકડ રકમ 1,12,870 રૂપિયા તેમના ઘરેથી મળી આવેલી હતી. ગીર સોમનાથમાં એસઆઈટીની ટીમે તપાસ હાથ ધરી હતી. વેરાવળના કોળીવાડા વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. ડીવાયએસપી અને પીઆઈ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કોળીવાડામાં એસએમસીની રેડ મામલે તપાસ થઈ રહી છે. જુગારના અડ્ડા પર રેડ દરમિયાન હુમલો થયો હતો. ટોળાએ એસએમસીની ટીમ પર હુમલો કર્યો હતો. સમગ્ર કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. વેરાવળ એસએમસી રેડ મામલે એમએલએની રજૂઆત. રેડ ફાયરિંગ મુદ્દે વિમલ ચુડાસમાની એસપીને રજૂઆત. મહિલા પોલીસ વગર ઘરમાં પ્રવેશનો આક્ષેપ છે, ત્યારે નિર્દોષ લોકો સામે ખોટા ગુના નોંધાયાનો આક્ષેપ છે. 2 રાઉન્ડ ફાયરિંગ મામલે પણ સવાલ ઉઠ્યા છે. બીએનએસની ગંભીર કલમો દૂર કરવા રજૂઆત થઈ છે. નિર્દોષ લોકોને જેલ મુક્ત કરવાની માંગ થઈ છે. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે. વેરાવળ અને કોળી સમાજના પટેલશ્રીઓ, કોળી સમાજના પ્રમુખશ્રીઓ અને તમામ પાર્ટીના લોકો દ્વારા, સમાજ દ્વારા આજે અમે એસપીશ્રી ગીર સોમનાથ જિલ્લાના એસપીશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા. 8 તારીખના રોજ જે એસએમસી દ્વારા જે રેડ પાડવામાં આવેલી હતી અને જે જુગારધામમાં જે જુગાર રમતા હતા એની ઉપર લીગલી કાર્યવાહી થાય તો અમને કંઈ વાંધો નથી. પણ જે ખોટી રીતે જે નામ લખવામાં આવ્યા છે, જે એસએમસીને જે તેમના બાતમીદાર દ્વારા ખોટા નામ આપવામાં આવ્યા છે, અને જે બાતમીદાર હોય એ ઘણીવાર એમને પોતાને વાંધો હોય છે અને પોતાને વાંધો હોય છે તો એમને નામ લખવામાં આવ્યા છે. ત્યારે અમારી એસપીસીની રજૂઆત હતી કે આ નામ જે ખોટી રીતે નાખવામાં આવેલા છે એ નામ કાઢવામાં આવે અને એ જે બીજી જગ્યાએ હોય તેને સીસીટીવી ફૂટેજના આધાર ઉપર કાઢવામાં આવે, લોકેશનના મોબાઈલના લોકેશનના આધાર ઉપર કાઢવામાં આવે, અથવા કઈ સ્થળનું જે સ્થળ ઉપર હોય તેનું રોજકામ કરી અને નામ કાઢવામાં આવે. એએમસીએ બકરી ઈદના વેસ્ટ માટે મંજૂરી દરખાસ્ત કરી છે. પ્લાસ્ટિક વેસ્ટ બેગ એ ખરીદવાના કામને મંજૂરી મળી છે. વેસ્ટ ન ફેલાય તે માટે ખરીદી કરવા માટે આ ખાસ બેગ હતી. ત્યારે 120 માઇક્રોન વર્જિન બેગની ખરીદી કરવામાં આવી છે. ચાલુ વર્ષે બેગનો ભાવ 26.12 રૂપિયા નક્કી થયો છે. ગત વર્ષે પ્રતિ બેગ 25.50 રૂપિયા ભાવ હતો. ઈદમાં વેસ્ટ પાછળ 69 લાખનો ખર્ચ થાય છે. એ સમયે કમિટી ન હોવાથી આજે આ મુદ્દો લવાયો હતો. લગભગ 2,25,000 બેગોની ખરીદી હતી. ગત વર્ષે આ 25.5 રૂપિયા ભાવ હતો. આ વર્ષે 26 રૂપિયા ને 12 પૈસા ભાવ છે અને
ટોટલ લગભગ 69,35,000નો આમાં ખર્ચ થયેલો છે. સાગબારા જમીન વિવાદ મામલે ગાંધીનગરમાં રજૂઆત થઈ છે. સાંસદ મનસુખભાઈ વસાવાએ વન મંત્રીને રજૂઆત કરી છે. વન વિભાગે ખેડૂતોને જમીન ખેડતા અટકાવ્યાનો આક્ષેપ છે. ત્યારે નિવેદન સામે આવ્યું હતું કે આદિવાસીઓ 15 થી 20 વર્ષથી આ જમીન ખેડતા હતા. જંગલની જમીન પર વન વિભાગે દાવો કર્યો છે. નવું ખેડાણ ન હોવાથી યોગ્ય ઉકેલની માંગ. વનમંત્રીએ ખેડૂતો પાસે વન સમિતિના પુરાવા માંગ્યા છે. જમીન વિવાદ મુદ્દે સરકારે પોઝિટિવ જવાબ આપ્યો છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતો સુરત જિલ્લાના ઉમરપાડ તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી જંગલની જમીન ખેડે છે. તો છેલ્લા 2 વર્ષને લઈ સામાજિક પ્રસંગને ઘટનાને લઈને આ વિવાદ ઊભો થયો. તો એના કારણે ફોરેસ્ટ વિભાગે આ ખેડાણ કરતો એમને અટકાવી દીધા છે છેલ્લા 2 વર્ષથી. એના કારણે જે સાગબારા તાલુકાના જે ખેડૂતો જે છે 10-12 ગામના ખેડૂતો એ સખત નારાજ થયા અને એ જે જમીન વર્ષોથી ખેડતા હતા એ જમીન ખેડવાના પ્રયાસ કર્યા ગયા વર્ષે અને આ વર્ષે. પરંતુ ફોરેસ્ટ વિભાગે આને અટકાવ્યા, આ વર્ષે પણ અટકાયા. જે છેલ્લા ઘણા વર્ષોથી ખેડે છે અને છેલ્લા 2 વર્ષમાં જે વિવાદ છે તો વિવાદનો જે પણ રીતના કોઈ ઉકેલ લાવવો હોય તે ઉકેલ લાવીશું. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડૂતો અને સાગબારા તાલુકાના જે ખેડૂતો વચ્ચે અમે સમાધાન કરીને કોઈક ન કોઈ રીતના અમે જે પણ નાનો મોટો જે ઝઘડો હશે એ અમે લાવીશું. જે જંગલ પરનો જમીનનો જે છેલ્લા ઘણા વખતથી જે ખેડાણનો જે હક છે એ ખેડવા દેવું જોઈએ એ રીતના વાત કરી. સુરતમાં જળ સંકટને લઈને લોકોમાં ભારે રોષ છે. ત્યારે કાપોદ્રા વોર્ડ નંબર 4માં લોકોમાં ભારે આક્રોશ છે. પીવાના પાણીના પ્રશ્ને સ્થાનિકોમાં ઉગ્ર અસંતોષ છે. કોર્પોરેટર હંસાબેન ગજરા સામે આક્રોશ ઠાલવ્યો હતો. શાંતિ રાખવાનું કહેતા કોર્પોરેટર સામે લોકો ભડક્યા હતા. કોર્પોરેટર અને જનતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. લાંબા સમયથી પાણી માટે લોકો હેરાન થઈ રહ્યા છે. કોર્પોરેટરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સમાચારમાં આગળ વાત જય જગન્નાથની. અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે રાજ્યમાં અલગ અલગ શહેરોમાં ત્યારે રથયાત્રાનું આયોજન થતું હોય છે. રથયાત્રામાં સુરક્ષાને લઈને ડીજીપીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. ત્યારે રથયાત્રાને લઈને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક મળી. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચર્ચા છે. ત્યારે અમદાવાદ, ભાવનગર, ખંભાતમાં તકેદારી રાખવા સૂચના મળી છે. સોશિયલ મીડિયા પર સખત મોનિટરિંગ કરવાના આદેશ મળ્યા છે. શાંતિ સમિતિની બેઠકો પર વિશેષ ભાર આપવા સૂચના મળી છે. એસપી, રેન્જ આઈજી સહિતના અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા થઈ. પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ થઈ. રથયાત્રા પહેલા શાંતિ સમિતિની વધુમાં વધુ બેઠક યોજવા સૂચના મળી છે. રથયાત્રા આયોજકોની સાથે પણ અગાઉથી સંકલન બેઠક કરવા આદેશ મળ્યા છે. સોશિયલ મીડિયા પર સખત મોનિટરિંગ રાખવાની સૂચના મળી છે. અફવાઓ ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના મળી છે. રથયાત્રાના રૂટ પર સઘન ફૂટ પેટ્રોલિંગ વધારવાનો પણ નિર્ણય છે. ઓન ડ્યુટી પોલીસ કર્મચારીઓ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ થશે. ટીયર ગેસ, લાઠી, હેલ્મેટ સહિતની સુરક્ષા સામગ્રી રાખવા આદેશ મળ્યા છે. હિસ્ટ્રી શીટરો સાથે બેઠકો કરી જરૂરી કાયદાકીય કાર્યવાહીની સૂચના મળી છે. લાંબા રૂટના વિસ્તારોમાં પોલીસ ફોર્સનું અગાઉથી જ ડીબ્રીફિંગ એ આદેશ મળ્યા છે. ત્યારે જોખમી વીજ વાયરોની ચકાસણી કરવાના પણ સૂચના મળ્યા છે. ત્યારે જિલ્લાઓની સુરક્ષા તૈયારીઓની પોલીસ વડાએ સમીક્ષા કરી છે. અમદાવાદમાં રથયાત્રાને લઈને પોલીસ તંત્રનું મેગા સુરક્ષા રિહર્સલ સીપી, જેસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં રિહર્સલ થયું. 2000થી વધુ પોલીસ કર્મીઓ સુરક્ષા રિહર્સલમાં જોડાયા. જગન્નાથ મંદિરથી સમગ્ર રથયાત્રા રૂટ પર ફ્લેગ માર્ચ અને રિહર્સલ થયું. એસઆરપી, આરએએફ સહિતની સુરક્ષા ટુકડીઓએ જ મોરચો સંભાળ્યો હતો. ત્યારે રથયાત્રાની સુરક્ષાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું છે. શાંતિપૂર્ણ અને સલામત રથયાત્રા માટે પોલીસ વિભાગ સંપૂર્ણ સજ્જ છે. ટોટલ 31,000 જેટલા પોલીસ ફોર્સ, પોલીસ, એસઆરપી, પેરામિલિટરી ફોર્સે હોમગાર્ડ મળાયેલું છે. જેમાં લગભગ જો એ ગયા વર્ષ વાત કરીએ તો આ વખતે બી થોડા બંદોબસ્તનો વધારો કરવામાં આવેલા છે. રીઝન એવું છે કે અમે ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરીએ છીએ. તો આ ટેકનોલોજીના
મોનિટર કરવા માટે થોડા વધુ માણસો આ વખતે અમે લોકો લીધા છે, જેમાં ખાસ કરીને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી લગભગ 3300 से વધુ 3500થી વધુ जो कैमराओं છે, જેમાં हमारा सरकारी कैमरा અને પબ્લિક कैमराओं भी છે, જેમાં અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના બી ઉપયોગ કરવાના છે ઘણી લોકેશન ઉપર, જેથી ક્રાઉડ કંટ્રોલ કરવામાં અમે આસાની રહે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદ અંગે આગાહી. અમદાવાદમાં રથયાત્રાના દિવસે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. અષાઢી બીજના દિવસે રાજ્યમાં વરસાદી છાંટા પડશે. કચ્છના નવા વર્ષમાં વરસાદ પડવાની સંભાવના. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ આવશે. 15 અને 16 જુલાઈએ ભેજનું પ્રમાણ વધશે. 18 જુલાઈ સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે. 20 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે, ત્યારે 22 જુલાઈ બાદ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા. દ્વારકા, પોરબંદર અને જામનગરમાં ભારે વરસાદ પડશે. 23 થી 25 જુલાઈ મુંબઈમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે, ત્યારે 27 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ. 14 થી 18માં વરસાદ આવવાની શક્યતા રહેશે છૂટાછવાયા ભાગોમાં. અને રથયાત્રાના દિવસે અમદાવાદ ગાંધીનગરમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં હવામાનમાં પલટો આવશે અને અમદાવાદના ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે. લગભગ 16મી તારીખે સામી સાંજની સરપાકાની ઈશાની વીજળી થાય તો સારું, પાંચમની વીજળી થાય તો સારું. પરંતુ તારીખ 17-18માં બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે. તારીખ 13-14ની સિસ્ટમની અસર તો પૂર્વ ભાગમાં છે. 17-18ની જે સિસ્ટમ છે એની અસર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે, જેમાંથી મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. એ તારીખ 22 બાદ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દ્વારકા, પોરબંદર, જામનગરના ભાગમાં પણ ભારે વરસાદી ઝાપટા કેટલાક ભાગમાં પડી શકવાની શક્યતા રહે છે. એટલે તારીખ 22 બાદ હવામાનમાં મોટો પડતો આવવાની શક્યતા રહે છે. અને તારીખ 30મી જુલાઈ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે મુસ્લિમ સમાજે રથ અર્પણ કર્યો હતો. જગન્નાથ મંદિરના મહંતને વિશેષ એકતા રથ સોંપવામાં આવ્યો હતો. મુસ્લિમ આગેવાન રૌફ બંગાલીએ આ રથ તૈયાર કર્યો છે. ચાંદીના રથ પર સોનાની વરખ લગાડવામાં આવી છે. 300 ગ્રામથી વધુ ચાંદીથી આ રથ તૈયાર થયો છે. રથને તૈયાર કરતા 15 દિવસનો સમય લાગ્યો છે. 3 ઘોડા સાથે રથને આકર્ષક બનાવવામાં આવ્યો છે. 16 જુલાઈની રથયાત્રામાં રથનું વિશેષ આકર્ષણ રહેશે. વર્ષથી આપો છો ને 27મી રથ છે. આ પરંપરા એ ચાલુ રાખી છે કે અત્યારે ગુજરાતની અંદર શાંતિ છે 26 વર્ષથી. તો શાંતિ, અમન, એકતા અને રાષ્ટ્ર એકતા માટે અમે આ કાર્યો કરતા હોઈએ છીએ. સાથે અમારું પ્રદેશ પ્રમુખ બી છે, પ્રદેશ ઉપપ્રમુખ બી છે અમારી સાથે, નાઈનભાઈ કાજી, વહાબ ખાન, સર્વે ધર્મે લોકોનો માણસ પણ આવ્યા છે અમારી સાથે. આ વખતે કુછ મેં બીજું કરી છે કે ચાંદીનો તો છે જ, એની અંદર જે રથ છે એની અંદર 5 ગ્રામ સોનાનો વરખ ચડાવીને નવીન કરવા માંગીએ. આવતા 1050ની જયારે વર્ષ આવે, 150ની વર્ષ આવે ત્યારે અમે બીજું કંઈ બનાવશું. જગન્નાથજીની આ 149મી રથયાત્રાના પૂર્વે મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીના રથને અર્પણ કરવામાં આવતું હોય છે. શાંતિ, ભાઈચારા અને આ લોકોત્સવ દરેક ધર્મના, દરેક સંપ્રદાયના, દરેક સમાજના વર્ગો આ ભગવાન જગન્નાથજીની યાત્રા સૌ આનંદથી, આસ્થા અને શ્રદ્ધાથી મનાવે એ હેતુથી વર્ષોથી પરંપરા પ્રમાણે રથ અર્પણ કરવામાં આવતો હોય છે. આજ પણ આ વર્ષે પણ 149મી રથયાત્રાના પાવન અવસર પર રથ અર્પણ કરી ભગવાન જગન્નાથજીની આ યાત્રાની શુભેચ્છા એ લોકો દ્વારા જે વ્યક્ત કરવામાં આવી. ત્યારે 16 જુલાઈ કે જ્યારે રથયાત્રામાં આ વિશેષ રથ જે બનાવવામાં આવ્યો છે તે આકર્ષણનું કેન્દ્ર રહેશે. મુસ્લિમ સમાજ દ્વારા એકતાનું પ્રતીક સમાન આ રથ કે જેને અર્પણ કરવામાં આવ્યો છે. જગન્નાથ મંદિરના મહંતે આ એકતા રથને પોતાની જે રીતે સોંપવામાં આવ્યો છે, ત્યારે મુસ્લિમ આગેવાન રૌફ બંગાલી દ્વારા આ રથ તૈયાર કરવામાં આવ્યો છે. અહીંયા હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક સમાન આ રથ કે જે 16 તારીખે
જગન્નાથજીની રથયાત્રામાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહેશે આ રથ કે જે 15 દિવસ આ રથને તૈયાર કરવામાં લાગ્યો હતો. 300 ગ્રામથી વધુ ચાંદીથી આ રથને તૈયાર કરવામાં આવ્યો છે. મુસ્લિમ આગેવાન દ્વારા આ સંપૂર્ણ રથ જે છે એ તૈયાર કરવામાં આવ્યો છે. રોફ બંગાલી દ્વારા આ રથ તૈયાર કરવામાં આવ્યો છે. ચાંદીના રથ પર સોનાની વરખ લગાડવામાં આવે છે. 300 ગ્રામથી વધુ ચાંદીનો ઉપયોગ આ રથને બનાવવા માટે થયો છે. 149મી ઐતિહાસિક રથયાત્રા નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા આ એક ભેટ અહીંયા અર્પણ કરવામાં આવે છે. મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રા પૂર્વે અહીંયા એકતાનો સંદેશ આપવા માટે આ એક રથ જે છે 27મો આ ચાંદીનો રથ કે જે ભેટ આપવામાં આવ્યો છે આ વર્ષે પણ. રથયાત્રા પૂર્વે ગજરાજનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. હાથી સંપૂર્ણ સ્વસ્થ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. આંખ, કાન, પગ અને દાંતની ચકાસણી કરવામાં આવી હતી. વર્તન સામાન્ય રહે તે માટે ફિટનેસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બીમારી કે ઈજા અંગે વિગતવાર માહિતી લેવામાં આવી હતી. ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા પહેલા ગજરાજનું જે મેડિકલ ચેકઅપ છે તે કરવામાં આવી રહ્યું છે. હાલ મંદિર પરિસરની બહાર આવેલા હાથીખાનાની અંદર સ્પેશિયલ મેડિકલ જે ટીમ છે તે પહોંચી છે અને જે ગજરાજો છે તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથની રથયાત્રાની આગેવાની જે છે હંમેશા ગજરાજો કરતા હોય છે. આ વખતે પણ 18 જેટલા ગજરાજો છે તે જે છે રથયાત્રાની જે આગેવાની છે તે કરશે. ખાસ કરીને જો મેડિકલ ચેકઅપની વાત કરવામાં આવે તો હાથી સંપૂર્ણ સ્વસ્થ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી છે. સાથે સાથે તેને તાવ, ઈજા, ચેપ કે અન્ય કોઈ બીમારી છે કે નહીં તેની પણ મેડિકલ ટીમ દ્વારા જે છે તપાસ કરવામાં આવી રહી છે. સાથે સાથે હાથીના આંખ, કાન, પગ અને દાંત જે તમામ જે છે તે તમામ મેડિકલ ટીમ દ્વારા હાલ ચેક કરવામાં આવી છે. સાથે સાથે એક અલગ કાગળની અંદર તે તમામ નોટ છે તે તૈયાર કરવામાં આવી રહી છે. કારણ કે ભીડભાડ જે જગ્યા હોય છે ત્યાં હાથીનું વર્તન જે છે એ સામાન્ય રહે તે માટે ખાતરી માટે આ જે છે એ આખું મેડિકલ ચેકઅપ જે છે કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા સમગ્ર દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા જે છે એ અમદાવાદમાં ગણવામાં આવતી હોય છે. ત્યારે લાખોની જનમેદની જ્યારે આ રથયાત્રામાં જોડાતી હોય છે ત્યારે હાથીઓ પણ આ રથયાત્રાની આગેવાની લેતા હોય છે. ત્યારે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તેના ભાગરૂપે અગાઉથી જ મેડિકલ ટીમ દ્વારા જે તમામ જે હાથીઓનું છે તે મેડિકલ ચેકઅપ કરવામાં આવતું હોય છે. તે જ પ્રમાણે મેડિકલ ટીમ દ્વારા આજે જે છે હાથીખાના ખાતે મેડિકલ ટીમ દ્વારા જે તમામ જે હાથીઓનું છે તે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. કેમેરામેન વિજય સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. વડોદરાના વાઘોડિયા ખાતે આવેલી સિગ્મા યુનિવર્સિટીમાં દીક્ષારંભ 2026નો પ્રારંભ કરાયો હતો. ઓરિએન્ટેશન કાર્યક્રમ દરમિયાન દીક્ષારંભની શરૂઆત કરવામાં આવી હતી. નવું એડમિશન મેળવેલા 3000થી વધુ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું. ઓરિએન્ટેશન કાર્યક્રમમાં આકર્ષક નૃત્ય પ્રસ્તુતિ, સંગીત, મનોરંજક રમતો, વિવિધ ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ તેમજ પ્રેરણાદાયી સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. એન્જિનિયરિંગ, સાયન્સ, ડિઝાઇન, લો, HR સહિતની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ પોતાના શૈક્ષણિક જીવનની નવી સફરની શરૂઆત કરી. યુનિવર્સિટીમાં પ્રવેશને લઈને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. દીક્ષારંભ 2026ના કાર્યક્રમમાં આગામી ફિલ્મ ગેટ સેટ ગોના કલાકારોએ સિગ્મા યુનિવર્સિટીની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. શિક્ષણની સાથે મનોરંજન અને અર્થપૂર્ણ વિદ્યાર્થી સહભાગિતાને પણ સમાન મહત્વ આપવામાં આવ્યું, જેથી વિદ્યાર્થીઓને જીવંત અને સર્વાંગી કેમ્પસનો અનુભવ મળી શકે. કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે ઝાયડેક્સ ગ્રુપના CMD ડોક્ટર અજય રાંકા ઉપસ્થિત રહ્યા. તેમણે વિદ્યાર્થીઓને શિસ્ત, પ્રામાણિકતા અને નવીનતાની ભાવના સાથે શ્રેષ્ઠતા હાંસલ કરવા પ્રેરિત કર્યા. વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા મળે તે દિશામાં પ્રયત્નશીલ રહેવા અપીલ કરી. દીક્ષારંભ 2026નો પ્રથમ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના બહોળા પ્રતિસાદ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. પ્રથમ જ દિવસે 3000થી વધુ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સાથે દીક્ષારંભ 2026એ પરિવર્તનકારી શૈક્ષણિક સફરની શરૂઆત કરી છે, જે ગુણવત્તાયુક્ત શિક્ષણ, નવીનતા અને અનુભૂતિ આધારિત અભ્યાસ દ્વારા યુવાનોને સશક્ત બનાવવાના સિગ્મા યુનિવર્સિટીના વિઝનને વધુ મજબૂત બનાવતું હોય છે.
આજે મેં વડોદરામાં દીક્ષા આરંભ સિગ્મા યુનિવર્સિટીમાં આવી છું. મેં MBAમાં એડમિશન લીધું છે ઇન HR અને આજે અમે લોકોએ અમારો કોર્સ વિશે જાણ્યું, અમારા ફેકલ્ટીઝ વિશે જાણ્યું, અમારા કેમ્પસ વિશે જાણ્યું અને અમને ખૂબ મજા આવી. પહેલાં મેં આવી ત્યારે નર્વસ હતી, બટ હવે ફ્રેન્ડ્સ બન્યા, હવે મેં કમ્ફર્ટેબલ થઈ, ફેકલ્ટીઝ સાથે સારું લાગ્યું અને આગળનો આ સફર સારો રહેશે એવું મને લાગે છે. देखिए, दीक्षांत समारोह क्या होता है कि जब हम किसी जर्नी पे निकलते हैं, किसी बदलाव के ऊपर निकलते हैं, तो हम एक दीक्षा लेते हैं, एक प्रण करते हैं कि हम इसके अंदर सफल होंगे, हम इसको परस्यू करेंगे. तो ये आज हमारे जितने भी विद्यार्थी गण हैं यहाँ सिग्मा यूनिवर्सिटी में एडमिशन लिए हैं और उनके लिए ये कार्यक्रम आयोजित किया गया था, तो मैं उस कार्यक्रम में भागीदार हुआ और जो मुझे लगा वो उनसे थोड़ी सी बातें शेयर की. આજે સિગ્મા યુનિવર્સિટીનો નવો શૈક્ષણિક સત્ર નવા વિદ્યાર્થીઓ માટે જે લોકોએ 26-27માં વિવિધ અભ્યાસક્રમોમાં એડમિશન લીધું છે એના માટે અમે દીક્ષા આરંભથી આ પ્રોગ્રામનો શુભારંભ કરેલ છે અને આ પ્રોગ્રામ પ્રસંગ દરમિયાન વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર IPS ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેલા. એમને વિદ્યાર્થીઓ, વાલીઓ અને ટીચરને સમાજ ઉપયોગી અને દેશ ઉપયોગી કઈ રીતે આપણે કામ કરી શકીએ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જ્યારે આપણે યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ ચાલુ કરીએ છીએ એના વિશે માર્ગદર્શન આપ્યું. જ્યારે આપણે છોકરાઓ જેનો અભ્યાસક્રમ પૂરું કરીને જતા હોય છે ત્યારે આપણે કન્વોકેશન દીક્ષાંત સમારોહ કહેતા હોય છે. તો આપણે આજે દીક્ષા ચાલુ કરી રહ્યા છે, અભ્યાસક્રમ ચાલુ કરી રહ્યા છે, તો આપણે એનો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દીક્ષા આરંભ નામ આપ્યું છે આ પ્રોગ્રામનું અને આજથી આપણે વિદ્યાર્થીઓની દીક્ષા આરંભ કરી રહ્યા છીએ. સિગ્મા યુનિવર્સિટી ખાતેના દીક્ષારંભ સમારોહમાં આજે યુનિવર્સિટીના ટોપ મેનેજમેન્ટ, એમના વાઇસ ચાન્સલર અને ફેકલ્ટી, સ્ટુડન્ટ્સ અને એમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. એમના સાથે આપણા સંવાદમાં આગ્રહ કરી છે કે એમના એકેડેમિક કરિયર સાથે સાથે આખા જીવન પણ સફળ રહે તે દિશામાં દરેક વિદ્યાર્થી પ્રયત્નશીલ રહે અને સાથે સાથે એક પોલીસ અધિકારી તરીકે એમને અપીલ પણ કરી છે એમના શૈક્ષણિક કારકિર્દી દરમિયાન ટોબેકો, આલ્કોહોલ, ડ્રગ જેવા પ્રદૂષણથી દૂર રહે અને કાયદાના રાઈટ સાઈડમાં રહે, જેથી કરીને ક્યારે એવા કિસ્સો ના બને જેમાં કોન્ફ્લિક્ટ વિથ લો એન્ફોર્સમેન્ટ એજન્સીના એપિસોડ ન બને અને સાથે સાથે એક જવાબદાર નાગરિક બનીને રાષ્ટ્ર નિર્માણમાં જોડાઈ જાય એવા અપીલ પણ કરી છે. મને વિશ્વાસ છે. ભાવનગરમાં પ્રતિબંધિત એમ્બરગ્રીસ ઝડપાયું છે. 2 જુદી જુદી રેડમાં 9 કરોડનું એમ્બરગ્રીસ પકડાયું છે. SMCએ 4 કરોડના એમ્બરગ્રીસ સાથે 4ને ઝડપ્યા છે. વન વિભાગે 5 કરોડના એમ્બરગ્રીસ સાથે 4ને ઝડપ્યા છે. સંયુક્ત કાર્યવાહીમાં કુલ 8 આરોપીઓ જેલ ભેગા થયા છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવાશે. ભાવનગરમાં એમ્બરગ્રીસ ઝડપાવાની આ પ્રથમ ઘટના છે. જે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે બાતમીના આધારે અને તેની ઓળખ અને તેમજ FSL ટીમ બોલાવવામાં આવેલ અને ફોરેસ્ટ ઓફિસરને બોલાવવામાં આવે. ત્યારબાદ અમારી ટીમ સાથે વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ. બાદમાં SMCની ટીમ દ્વારા વર્તેજ પોલીસ સ્ટેશનને આખો કેસ છે જે વેલ માછલીની ઉલટી વાઇલ્ડલાઇફ એક્ટ મુજબ જોગવાઈ થયેલી છે તેથી તેની તપાસ ફોરેસ્ટ ઓફિસરને કરવાની રહેતી હોય જેથી તેને વર્તેજ પોલીસ સ્ટેશનને તપાસ સોંપણી કરવામાં આવેલ. સુરતમાં ફરી કોર્ટમાં બોમ્બની અફવા ઉડી છે. બોમ્બ મુકાયો હોવાનો ધમકીભર્યો મેલ મળ્યો છે. ઉમરા પોલીસ સહિત SOG ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યું હતું. પોલીસ દ્વારા બોમ્બ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સંપૂર્ણ કોર્ટ બિલ્ડિંગ ખાલી કરવામાં આવી હતી. ફરી ધમકીભર્યો મેલ મળતા પોલીસ દોડધામ થઈ હતી. તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.